તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. અત્યારમાં આપણે નહીં ફ્રેશ થઈ જાય જ્યોતિ આ બાજુ બનાવવા છે બાજરીના રોટલા. તો ચલો આપણે ચા નાસ્તો કરી લીધો છે અને હવે આપણો વ્લોગ ચાલુ કરી દીધો તો એમાં બન્યા રહેજો. આ બાજુ શાક મેળ્યું છે ડુંગળી બટાકાનું અને આપણે એને ફેરવી દઈએ જોતા હજુ ચડ્યું નથી. બરાબર, ચડાતો બધી વાત જોઈશું, પછી જઈશું ટિફિન લઈને પાછા નોકરી. બના રહેજો વિડીયોના એન્ડ સુધી અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો. આડા હોય એટલા હોય ના પુનિંગા કેવા થાય જોઈ કેવા થાય હજુ પાણી નહીં સોટ્યું નથી કઈ ગુડ મોર્નિંગ, જય માતા, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારો તમારા નવો 8 વાગ્યા આપણે ચા નાસ્તો કરી દીધો થઈ જાય છે. રોટલો બનાવ્યા કરે અમુક ઊંઘ જ મેરી એમ જાય સીધું રહેવાનું સીધું અમુક છે ને હા બેદો પાછા નહીં તું નહીં તારમાં નહીં પણ તું તારમાં નહીં તો શું નહીં. તો મિત્રો આ બાજુ ટિફિન તૈયાર થઈ કઈ ગયેલો બધું ઓય કઈ ગયેલો હા તે શું લાયો મોહન કહેતી હે કશું નહીં લાયા જુઠ્ઠું બોલો છું. શું બનાવેલું તો શું બનાવેલું તે ખાધેલું અરે ખસતા ઉભો તો ખસ સોરી ઉભો સારું. તો મિત્રો હાલ 9 વાગ્યા છે ને આપણે આવી ગયા છે ફરી પર બાઇક આપણું અહીં મૂકી દીધું છે અને ચાલો હવે બેસીએ ઓફિસમાં. પ્લાન્ટ હજુ ચાલુ થયો નહીં. આપણે થેલો બેલો આ બાજુ ભરવી દીધો છે. ટિફિન અહીં મેળ્યું છે કારણ કે ગરમ હતું એટલે બહાર કાઢ લેવું પડે થેલામાંથી અને બોટલ પાણીનો અહીં મેળ્યો છે અને આપણે બેસી ગયા હવે ઓફિસમાં. બરાબર, હવે પેલા મતલબ ઓફિસ સાફ કરશે બધું વાર લાગશે. જો આવશે ઓફિસ સાફ કરો આપણે પથરા બરાબર. તો ચાલો આપણે કોરી પર આવી ગયા છે. ઓલી થોડીક રડતેલી મોબાઈલ હાથે દાદા મતલબ મારો પાછળ જોઈ છે ફોન ફોન જોવો મેં કીધું નહીં ભાઈ ને જજે આંગણવાડીને 10 વાગ્યા 10-11 વાગે જશે. તો ચલો આપણે કોરી પર આવી ગયા છીએ અને જ્યોતિ લગભગ ખાવા બેઠેલી પછી આપણે આવતા રહ્યા બરાબર. તો બના રહેજો વિડીયોમાં. બપોર મળશું કાં તો પછી પહોંચે મળશું બરાબર. તો મિત્રો હાલ અત્યારે 7:30 વાગ્યા અને આપણે ટોટલ બોટલ બધું મારવાનું છે આખા દિવસનું બરાબર. રિપોર્ટ તો કાઢી દો પણ ટોટલ મારવાનું બાકી છે બધું બરાબર. એટલે કે માઇસનો રિપોર્ટ કાઢ્યો પણ શેરિંગનો જે રિપોર્ટ હોય એ બાકી છે. તો ચાલો આપણે કોમ પતાવી દઈએ વિડીયોમાં બન્યા રહેજો બરાબર. આપણે ચાલો મિત્રો આપણે આપણું જે કોમ છે થોડું કરી દઈએ બરાબર કારણ કે 7:30 વાગ્યા આખા દિવસનું જે કોમ હોય પૂરું કરવું પડે. પછી રિપોર્ટ આપણો પૂરો થાય. તૈયાર જ કરાવી ખાલી લખવાનું છે. જ્યોતિને ફોન આવ્યો પણ જ્યોતિને ઘરે બધા ખેતરમાં આપતો અમોરી બધેમાં નોકરી કરવાની અને યુટ્યુબમાં કામ કરવાનું, ફેસબુકમાં કામ કરવાનું,
તારા હાલ બધા સોશિયલ મીડિયા પર કામ કરે તો આપણે કરીએ જ છીએ, તો સપોર્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર, જેથી આપણને પણ ફોન કરવાની મજા આવે. તો મિત્રો એમાં છે ને આપણે જે આખા દિવસનો માણસો સવારમાં આવે પછી બદલાય પાછા રાત્રે. સવારમાં આવે વધારે નાઈ જાય એટલે હું કહું આવો ટાઈમ અને આવો ટાઈમ બી લખવાનો લખાઈને જાય. પ્લાન્ટવાળા માઇન્સવાળા બધાય એટલે આપણે એનું ઇન ટાઈમે લખવાનું ને આઉટ ટાઈમે લખવાનું. અને અત્યારે હાલ બધા ગયા છે, નાઇટવાળા હશે બીજા મતલબ આવી ગયા છે, બીજા બી 8 વાગે આવશે એટલે હું બદલીશ ત્યારે ઓફિસમાં. બરાબર, તો ચાલો આપણે થોડું બધું મારી દીધું છે અને હવે બહાર નીકળીએ, બાઇક સાફ કરીએ અને થોડી વાર બહાર બેસીએ. પછી નાઇટવાર આવીએ તો કદાચ મસ્ત સીધા ગયા છે, નહીં આવે તો મળી આવે. બરાબર, તો મિત્રો હાલ 9 વાગ્યા છે, આપણે ઘેર આવીએ છીએ અને પગ ધોઈ નાખ્યા અને બેઠા છીએ. થેલા બેલા મૂકે છે આપણે અને ઉર્વીને શું લે આજેલી જવાનું લે આજેલી બેટા. ઓ ખાધી તે ખાધ્યું આ સેવ હે કઢીને ભાત તે ખાધ્યું હા હવે ખાધું કઢીને ભાત એવું. તો તું શું કહીશ? શાક નહીં બને હા તો તું ખા નહીં ભાવતું તે શું છે તો તારા હાથ મળશું બસ જ ના કરો થોડું. અરે એવી શું ચાલે પપ્પાને ખાઈ જાય બાળી ખાઈ લઈએ. આ તો કઢી આવે આ શું કરો ભોય નાખ ને કઢી તો બહુ ભાવે પાછી ને એમ તો કઢી તો ફેવરેટ પાછી હે બેટા. કઢી ભાવે ને તને ના લે એમ ભાઈ આનું આમાંથી લઈ યાર. કઢી ને ભાત ને રોટલા ખાવા દે ને તો તમે આગળ વાળી ગઈ લે કોણ લઈ ગયું કોણ લઈને ગયું એકલા આવ્યા હતા બધું સુરત જવા તો અડ્યા પસાર તું આગળ નાખો બધું માથી જેટલું જવા તું કીધું વાવ મૂકી દે તો જા કોઈ 12 વાગે તમને જવાની બોટલી એટલી ભરી તૈયારી જ થતી ગઈ દીદી આવી ગામ હમણાં આવ્યા